નવસારીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા. આમોદરા ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા. ક્લાસરૂમમાં પાણી ભરાતા શાળા બંધ કરાઈ. શિક્ષકો પાણી કાઢવાની કામગીરીમાં જોતરાયા. ગત વર્ષે પણ શાળામાં પાણી ભરાઈ ગયા હતા. નવસારીમાં આમોદરાની પ્રાથમિક શાળા કે જ્યાં શાળામાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. શિક્ષકો શાળામાંથી પાણી કાઢવાની કામગીરીમાં જોતરાયા. આમોદરા ગામની શાળામાં વરસાદી પાણી ઘૂસી ગયા. શાળાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. ગત વર્ષે પણ શાળામાં પાણી ભરાયા હતા. નવસારી જિલ્લામાં મેઘરાજાએ વહેલી સવારથી તોફાની ઇનિંગની શરૂઆત કરી છે. ત્યારે ચીખલી તાલુકામાં મેઘ હવે કહેર બનીને વરસી રહ્યો છે. ચીખલી તાલુકામાં વીતેલા 4 કલાક દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તેને પગલે ચીખલી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ ચીખલી તાલુકાના આમોદરા ગામની શાળાના આ દ્રશ્યો છે, જ્યાં આપ જોઈ શકો છો શાળામાં પાણી ભરાયા છે. શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે. સાથે જ દ્રશ્યો હું અન્ય પણ આપને બતાવવા માંગીશ. શાળાના જે અહીંયા વર્ગખંડ આવેલા છે એ વર્ગખંડમાં પણ પાણી ભરાયા છે. ત્યારે શિક્ષકો જે છે એ શૈક્ષણિક કાર્ય આ શાળાની અંદર ઠપ થઈ ચૂક્યું છે અને જે શિક્ષકો છે એ પોતે જ શાળાની સફાઈમાં લાગ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વર્ગો જે છે એમાં પાણી ફરી વળ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે શિક્ષણ કાર્ય અહીં ઠપ થઈ ચૂક્યું છે. તો સાથે જ અહીંયા જે સામગ્રી છે, બેન્ચીસ વગેરે જે છે, કબાટ વગેરે જે છે એ તમામ પાણીમાં ગરકાવ થયા છે અને શાળામાં બાળકોને રજા આપી દેવામાં આવી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચીખલી તાલુકાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. તેને પગલે લોકોને હવે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ હાલ પણ વરસાદનું જોર છે એ યથાવત છે. તેને પગલે હજી પણ જિલ્લામાં સ્થિતિ વણસી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. પહેલા વરસાદ થતાની સાથે જ અમારી પ્રાથમિક શાળાની અંદર પાણી ભરાયું અને રસ્તા ઉપર પણ પાણી આવી ગયું. ગયા વર્ષે પણ આ રીતે પાણી ભરાયેલા એવું મને જાણવા મળેલું. ત્યારે ટીડીઓ મેડમ આવીને સામેના બાજુથી, સ્કૂલની સામેની બાજુથી જે પુરાણ હતું એ પુરાણને થોડું દૂર કરાવીને પાણીનો નિકાલ કરેલો, એટલા માટે કે અહીંયા ઘરમાં પણ ત્યારે પાણી ભરાયા હતા. ચાલુ વર્ષે સરપંચે કામગીરી કરી, પરંતુ એ કામગીરીમાં થોડી મુશ્કેલી એ આવી કે એમણે નાણાં થોડા નાના નાખ્યા